માયાનો પાલવ છો ભક્તિમાં મનડું જો. માયાનો પાલવ છો ભક્તિમાં મનડું તો. જીવ તું માયાના પાલવની અંદર બંધાયો છે અને માયા તને માધવ સુધી નહીં પહોંચવા દે. ભગવાન ગીતામાં પણ કહે છે કે મારી દ્વારા ઉત્પન્ન કરાયેલી માયા પરમાત્માએ જ ઉત્પન્ન કરી છે અને ઈ માયાની અંદર છૂટવા માટે એક જ આશ્રય છે, મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. જે મારા ચરણે આવે છે એ જ આ માયાથી મારી છૂટ છે. અને પુનિત મહારાજ કહે છે હે જીવાત્મા, તે પાલો પકડવાનો હતો માધવનો અને તે પકડ્યો છે માયાનો. માટે આ છોડ અને આ માધવનો પાલો પકડી લે, ભક્તિનો માર્ગ પકડી લે. સાચું એ છે આ તો બધું નાશવંત છે, ક્યારે ક્યાં જવાનું છે કોને ખબર છે. માયાનો પાલવ છો ભક્તિમાં મનડું જો. માયાનો પાલવ છો ભક્તિમાં મનડું તો. એમ લાગે છે કે 80 વર્ષ 100 વર્ષ જીવવાનું છે, 100 વર્ષ નથી સાહેબ. સતયુગના આપણે કલિયુગમાં જીવ્યા છીએ ને આપણને કોઈ એમ છે 100 વર્ષ કોઈ પણ વ્યક્તિ જીવી જાય ને તો આપણે એના ફોટા પાડીએ કે 100 વર્ષનું આયુષ્ય થયું આનું. સંતો કહે છે કે આ આયુષ્ય બહુ ઓછું છે, બહુ નાનું આયુષ્ય છે. મળી છે ઓછી મળી છે આ જિંદગાની, ટૂંકી મળી છે ઓછી મળી છે આ જિંદગાની. તારે જીવનની 4 દિવસની મહેમાની. આરે જીવનની 4 દિવસની મહેમાની. માટે પાલવ છો ભક્તિમાં લાભની વસ્તુ છે. અને જ્યારે એ છૂટી જશે ને ત્યારે પરમાત્મા દ્વારકા વાળો આપણી સામે આવીને ઉભો રહી જશે અને ઉભો રહેલો દ્વારકા વાળો ક્યાંનું આપણને બોલાવે છે. આ ભગવાનનું આ સ્વરૂપ છે ને, આ સ્વરૂપ પરમાત્માએ આપણી માટે જ લીધું છે ને. જ્યારે ગોવર્ધન ઉપાડ્યો ને ત્યારે ગોવર્ધન લીલામાં પરમાત્મા જે પહેલો શ્લોક બોલ્યા છે ને ભાગવતજીમાં લખ્યો છે
તસ્માદ મત શરણમ ગોષ્ઠ. હે જીવ, તું મારા ચરણે આવી જા. મારા ચરણે આવેલાનું હું સદૈવને માટે કલ્યાણ કરીશ. અને પછી પરમાત્માએ ગોવર્ધન ઉપાડ્યો છે. સ્વકીય નૈવ હસ્તેન છત્રાકમ એવ બાલક. ગીતા પણ આ જ કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. પરમાત્મા પુકારીને કહે છે, દ્વારકા વાળો કઈ થાકી ગયો, અને એનું જો ન માનીએ તો પછી આપણા જીવનમાં ધૂળ પડી સાહેબ. માટે ભાવથી એક તાલ સાથે માયાનો પાલવ છો હે માયાનો પાલવ છોડ ભક્તિમાં મનડું તો. દરેક જગ્યાએ એક ક્ષેત્રની અંદર પરમાત્માના દરેક શાસ્ત્રો લઈ લ્યો. જીવાત્માને પરમાત્માએ આજ્ઞા કરી છે. ગીતા પણ આજ કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હું તારા યોગ અને ક્ષેમનું તો વહન કરીશ, પણ તારા જીવનનો નિર્વાહ પણ હું કરી આપીશ. ખાલી એક કામ કરી દે ને, મારા ચરણે આવી જા.